છે તો 22, 23, 24 અને 25 મે દરમિયાન વાવાઝોડું બનશે અને 28, 29 તેમજ 30 સુધી ગુજરાતમાં તેની અસર પણ રહેશે તો પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક રહેશે તો વાવાઝોડું તબાહી પણ મચાવી શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે તે પ્રકારનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। તો આજે લો પ્રેશર મુંબઈના ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ 22, 23, 24, 25માં વાવાઝોડું બનશે। વાવાઝોડું તીવ્ર છે, લગભગ 100 કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે। ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે। હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે। શુષ્ક પવનની ગતિ પણ રહેશે એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે, પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુધી રહેશે અને તારીખ 26થી રિટર્ન થઈને 28, 29, 30, 31 સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બીજું વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં 28મી લગભગ મેથી ઓનવર્ડ થશે। હાલમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનના કારણે ચોમાસું દક્ષિણ કેરળ કાંઠે લગભગ 28 મી આસપાસ આવવાની શક્યતા રહે। કદાચ મંદ પડી જાય તો 4થી 5મી જૂને આવવાની શક્યતા રહેશે, પરંતુ તેની ગતિવિધિના કારણે ચોમાસું વહેલું આવી શકે છે।